નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો ઉપરવાસમાંથી પાણીની સતત આવકને કારણે સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી 136 મીટર પર પહોંચી 3,47,000 ક્યુસેક પાણીની આવક સામે નર્મદા ડેમમાંથી 3,17,000 ક્યુસેક પાણી નદીમાં છોડાઈ રહ્યું છે। ડેમના 15 દરવાજા 2.50 મીટર સુધી ખોલાયા। વડોદરા, ભરૂચ અને નર્મદા જિલ્લાના 42 ગામોને એલર્ટ કરાયા। જામનગર જિલ્લો, જ્યાં ઓગસ્ટ મહિનામાં વરસાદે મચાવી હતી તબાહી, જેને લઈ કેન્દ્રની ટીમ આજે પહોંચી જામનગર। જામનગર કલેક્ટર કચેરીએ બેઠક મળી, જેમાં કેન્દ્રની ટીમે જામનગર જિલ્લામાં પાક નુકસાની, રોડ રસ્તા નુકસાની, પશુ મૃત્યુ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને શાળાઓમાં નુકસાની, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, અસરગ્રસ્તોને આપવામાં આવેલી સહાય અંગે સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી મેળવી। बड़ौदा, खेड़ा, आनंद, सुरेंद्रनगर होते हुए हम जामनगर आए हैं। जामनगर द्वारका देखते हुए दूसरी हमारी एक सब टीम है, वो भुज कच्छ वगैरह एरिया में भी गई हुई है, वो भी आज शाम को इधर आए। तो हम राज्य के स्तर पे भी बैठक की है, जिलों में भी कलेक्टर से आंकड़े ले रहे हैं। उसके आधार पे हम फील्ड में जाकर देख रहे हैं कि वस्तु स्थिति क्या है और उसके आधार पर हम अपनी रिपोर्ट तैयार करके केंद्र सरकार को। ભાવનગર શહેરમાં વરસાદી ઝાપટા। લાંબા વિરામ બાદ આજે સાંજે પડ્યા વરસાદી ઝાપટા તો ભાવનગર જિલ્લાનો જીવાદોરી સમાન શેત્રુંજી ડેમ 70% ભરાયો। શેત્રુંજી ડેમ 33 ફૂટે ઓવરફ્લો થાય છે। હાલ શેત્રુંજી ડેમની જળ સપાટી 28.8 ફૂટ પર પહોંચી। શેત્રુંજી ડેમ 70% ભરાતા પાલીતાણા તાલુકાના 6 અને તળાજા તાલુકાના 12 ગામને એલર્ટ કરાયા। સૌરાષ્ટ્રના સૌથી મોટા આ ડેમનું નિર્માણ 1955માં શરૂ થયું હતું અને 1965માં બનીને તૈયાર થયો હતો।